નમસ્કાર, અમદાવાદ સિટી ન્યૂઝથી હવે આપણે બાપુનગરની અંદર જે 2026 મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન 26મી તારીખે થવા જઈ રહ્યા છે. બાપુનગરની અંદર જે પ્રમાણે કોંગ્રેસ અને ભાજપની કાલે અંતિમ દિવસે ફોર્મ ભરાયો. હવે આમ આદમી પાર્ટીએ તો લગભગ 10 દિવસ પહેલાં બાપુનગરની 4 ઉમેદવારોને જાહેર કરી દીધા હતા. આજે એમની ઓફિસનું ઉદ્ઘાટન હતું. એ સમયે એ દરમિયાન અમદાવાદ સિટી ન્યૂઝ આપણા બાપુનગરના જે લોકલાડીલા અને લોકપ્રિય ગણેશ ત્રિવેદી, જે અમારા સાથી મિત્ર પત્રકાર પણ છે, હવે એમને આપણે પૂછીએ કે એમની જીતનો આધાર શું છે અને કેવી રીતે ભાજપ અને કોંગ્રેસને હરાવશો. નમસ્કાર. મારું નામ છે ગણેશ ત્રિવેદી. હું બાપુનગર વોર્ડથી ઉમેદવાર છું, આમ આદમી પાર્ટી. અને મારે બાપુનગરની પ્રજાને એ જ કહેવું છે કે એમના જે પાણીના, ગટરના, શિક્ષણના, રોડના જે બી પ્રશ્ન છે એ હું પૂરા કરવા માટે કટિબદ્ધ છું. વધારે પડતા અહીંયા ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એની અંદર લગભગ 25-30 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનો છે. એવા બધા પ્રશ્નોને લઈને ભાજપ પણ અહીંયા લગભગ 15 વર્ષથી કોર્પોરેશનમાં શાસન કરી ચૂકી છે. 5 વર્ષ કોંગ્રેસનો શાસન હતો. હવે તમે કેવી રીતે આ બધું સમસ્યાનું સમાધાન કરશો? જે બી કોર્પોરેશનના અધિકારીઓ છે એમની જે નિયમ છે, પદ્ધતિ છે, એ પદ્ધતિને અમે થોડું જોર આપીશું અને જે અમારાથી બનશે એ અમે કરવા પ્રયત્ન કરીશું. હવે બાપુનગર વિધાનસભાની અંદર લગભગ ઇલેક્શન લડી ચૂક્યા છે આમ આદમી પાર્ટીથી રાજુભાઈ દીક્ષિત, અને અહીંના પ્રભારી પણ છે. આપણે એમને પૂછીએ કે શું પરિસ્થિતિ છે આમ આદમી પાર્ટીની અને શું કહેવા માંગો છો? અત્યારે આમ આદમી પાર્ટીની બહુ સારી પરિસ્થિતિ છે और बीजेपी सरकार थी बहु कंटाળી गई છે जनता, और अमने बहु जनता प्रोत्साहन आपी रही है. आम आदमी पार्टी ने खूब खूब प्रोत्साहन आपी रही है. જ્યારે જ્યાં બી જઈએ ત્યાં પરિવર્તનના મૂડમાં છે જનતા. આ પ્રમાણે જોઈએ આપણે બીજા એક ઉમેદવાર પણ છે. મારું નામ જાડેજા ભગીરથ છે, આમ આદમી પાર્ટીના બાપુનગર 26ના વોર્ડ નંબરના ઉમેદવાર. આ બાપુનગરની જનતાને સારું શિક્ષણ મળે, સારી વ્યવસ્થા મળે, રોડ, રસ્તા, ગટર લાઈન, પાણી, એનું સારું એવું મને જીતાડીને લાવો એવું હું આશા રાખું છું અને હું કામ કરી બતાવીશ. એ પ્રમાણે અત્યારે આપણે બે ઉમેદવારને પરિસ્થિતિનો તાગ જાણ્યો અને હવે જોઈએ. લગભગ લાગે છે આ વખતે બાપુનગર કોર્પોરેશનના ઇલેક્શનમાં ત્રિકોણી જંગ જામ છે એવું અમને લાગી રહ્યું છે. નમસ્કાર.